જામનગરના ધ્રોલ પાસે આવેલ હમાપરની ઘેલ નદીમાં પૂરથી 7 ગામ સંપર્ક વિહોણા બન્યા। જામનગર જિલ્લામાં રવિવારે વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરજની પુનઃ એન્ટ્રી થઈ હતી। ધ્રોલ તાલુકાની હમાપાર ઘેલ નદીમાં પૂરથી 7 ગામ સંપર્ક વિહોણા બન્યા। જામનગરમાં અડધો ઇંચ વરસાદે મેળાના રંગમાં ભંગ પાડ્યો। કાલાવડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જામનગર શહેર જિલ્લામાં રવિવારે સવારથી મેઘરાજાનું આગમન થયું હતું। શહેરમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસતા મેળાના રંગમાં ભંગ પડ્યો છે। કાલાવડમાં 1 ઇંચ અને જોડિયા, ધ્રોલ, જામ જોધપુરમાં ઝાપટા વરસ્યા છે। ખાસ કરી ધ્રોલ પંથકના હમાપર, ખારવા, ઈટાળા, રાજપર, જાલિયા, માનસર, ખેંગારકા વગેરે ગામોમાં મેઘરાજા મહેરબાન થતા વહેલી સવારથી જ વરસાદથી નદી નાળા છલકાયા। હમાપરની ઘેલ નદીમાં પૂર આવતા હમાપર, જાળિયા, માનસર, ખીજડીયા ગામનો સંપર્ક તૂટ્યો છે। તાલુકાના લતીપુર, નાના મોટા ગાઉદડા, સગડિયામાં ઝાપટા પડ્યા હતા। હર્ષલ કંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।